અત્યારે વાડી આવી ગયા છીએ અને હવે આપણે બોર જોવાના છે, આવ્યા છે કે નહીં. બોર આવ્યો હોય તો આપણે ખાઈ ખાઈને છોટા પાડી દેવા છે. ચાલો આપણે જઈએ હવે બોર ખાવા. અહીંયા જુઓ દાડમ ને બધા જાત જાતના અહીંયા ફ્રૂટ છે અમારે વાડીએ. વાવ. સીતાફળ છે, કેળા છે, પછી જમરૂખ છે, બોર છે, ઘણા બધા છે. સફરજન છે. સફરજનના ઝાડવા નથી પણ અમે બહારથી લાવેલા છીએ. તો હવે અમે બોડીએ પહોંચવા આવ્યા છીએ. બોર તો મિલનભાઈ આવી ગયેલા છે અંદર, જોવો તમે, પણ હાવ કાસા છે. હજી તો 15-20 દિવસ વયા જશે. 15-20 દિવસ પછી કદાચ આપણે વાટ રે ખાવાની. બાકી અત્યારે તો જે ખવાય એવા છે નહીં, હાવ કાસા છે. જો મિલનભાઈ, તમે વાત કરો હવે આપણે ફેસબુક ફેમિલી સાથે. તો ફેસબુક ફેમિલી કેમ છો તમે? આમ તો મજામાં જ છો. હું પણ મજામાં જ છું. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા વાડીએ. ગુંદા પણ છે અહીંયા, જુઓ તમે. અમે તમને શિયાળામાં ગુંદા તોડીને બતાવ્યા હતા તમને. શિયાળા નહીં, ચોમાસામાં તમને ગુંદા તોડીને બતાવ્યા હતા. ચોમાસામાં ક્યાંય આવે તો નથી ગુંદા, પણ અમારે ગુંદા આવે છે અહીંયા. તો હવે આપણે આગળ જઈશું. અહીંયા પણ ચકલીનો કિલ્લો થાય છે. મિત્રો અહીંયા અમારી વાડીએ ગુલાબ પણ છે, જુઓ તમને પાછળ બતાવતા હશે. ગુલાબી કલરના છે. તો હવે આપણે આગળ જઈશું. હવે આપણે વાડી બાજુ જઈએ. તો ચાલો આપણે જઈએ હવે. મિત્રો તમે જુઓ કેવા આવે છે. અહીંયા ફોટો પાડવાની બહુ મજા આવે. હું બે ચાર ફોટા પાડી દઉં. ફોટા પાડીને હું ફેસબુકમાં ચડાવીશ. તો ચાલો આપણે જઈએ. વાડીએ આપણે પહોંચવા જ આવ્યા છીએ. અહીંયા સડક બંધ છે એટલા માટે અહીંયા તાર ઠેકીને જવું પડશે. તો ચાલો આપણે જઈએ તાર ઠેકીને. તો મિત્રો હું તાર ઠેકી લઉં છું. મેં તાર ઠેકી લીધો છે હવે. તો ચાલો હવે આપણે જઈએ. અહીંયા જુઓ અમારી સીતાફળી આવી ગઈ છે. જુઓ અહીંયાથી તે ઓલા ખૂણા લગી સીતાફળી છે. મિત્રો જુઓ તમે, અહીંયા સીતાફળી આવી ગઈ છે. ઓલા ખૂણેથી ઠેડ આ ખૂણા લગી છે સીતાફળી. ચાલો હવે આપણે જઈએ આગળ. કેટલા 3-4 જાતના મેં તમને અહીંયા અમારા ફ્રૂટ બતાવ્યા. અને અમારી બીજી વાડીએ પણ 6 જાતના ફૂલ છે. અહીંયા ભીંડો અને મૂળા ને એવું કેરામાં વાવેલું છે, જુઓ તમે. તો અહીંયા જુઓ હું તમને ગણાવી દઉં. અને અહીંયા લસણ છે, જુઓ. હવે આપણે ઓલી સાઈડ જઈશું. ચાલો હવે આપણે જઈએ. અહીંયા જુઓ તમે, પોપૈયા છે, જુઓ. પોપૈયા 5 જાતના થયા. પોપૈયા આવી ગયા અને તેની બાજુમાં કેળ અને આંબો છે. અહીંયા જુઓ પોપૈયા તોડી લેવાનું. એક પોપૈયું તોડી લઈએ આપણે. જુઓ અહીંયા અમે એક મોટું પોપૈયું તોડી લીધું છે. કેટલા લોકોને પોપૈયું ભાવે કોમેન્ટ કરજો. અને મને તો બહુ ભાવે છે. તો મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું. તે વાત હું અહીંયા ઝાડવે ચડીને કહીશ. ઝાડવે તો નથી ચડવું, પણ અહીંયા કહી દઉં. હું એમ કહેતો હતો કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.